સુરત સાયબર રેકેટ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ પર્દાફાશ કર્યો છે। નિવૃત્ત સિનિયર સિટીઝને ડિજિટલ લિંકથી સાયબર ફ્રોડ કરીને ઠગાઈ કરી હતી। જોકે સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી હાથ લાગી છે। સુરતમાં નિવૃત્ત સિનિયર સિટીઝનના મોબાઈલમાં બનાવટી ડિજિટલ લિંક મોકલી સાયબર ફ્રોડ કરાવવામાં આવ્યું હતું અને આ મધ્યપ્રદેશમાંથી ગેંગ ઝડપાઈ છે। ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા। એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે। તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાડી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો। પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવા। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।